રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોની આ જ સ્થિતિ છે। અનેક સમસ્યાઓ છે। આ તરફ ભરૂચના જંબુસરમાં ખાતર માટે ખેડૂતોની કતારો, ભીડ વધતા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો। ભરૂચના જંબુસરમાં ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતાર જોવા મળી। વહેલી સવારથી જ ખાતર વિતરણ કેન્દ્ર પર મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી ગયા હતા। ખાતર લેવા ખેડૂતોની ભીડ વધતા વિતરણ કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આ ભાજપ સરકારને ખોબલે આ ખેડૂતોએ વોટ આપ્યા છે, તો હવે આ ભાજપ સરકારને એના અહીંયા જંબુસરના જે કંઈ આગેવાનો છે તે ખાતરનો બીજો ધંધો બંધ કરીને આ ખેડૂતોને ખાતર મળે એ રીતની વ્યવસ્થા કરે। ખેડૂતો દ્વારા ખાતરનો વધુ જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે। જંબુસર તાલુકા સંઘના મેનેજરના જણાવ્યા મુજબ હાલ કેન્દ્ર પર 2000 બેગ ખાતરનો સ્ટોક ઉપલબ્ધ છે। ખેડૂતોને અમારી એક નમ્ર વિનંતી છે કે થોડી ધીરજ રાખે। સરકાર તરફથી જે કંઈ જથ્થો મળશે અમે ખેડૂતોને સમયસર પૂરો પાડીશું। દરેક ખેડૂતને ખાતર મળી રહે તે માટે ટોકન સિસ્ટમથી ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે।